કરજણ નજીક આવેલા માતર ટોલ પ્લાઝા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત. તારીખ 11/8/2026ના રોજ સવારે 7:44 પર એક્સપ્રેસ હાઈવે ઓથોરિટી દ્વારા કરજણ ફાયર વિભાગના કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી કે કરજણ નજીક આવેલા માતર ટોલ પ્લાઝા પાસે એક્સપ્રેસ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત થયો છે, જેમાં પાછળની ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો. જાણ મળતા જ કરજણ ફાયર વિભાગની ટીમ ઇમરજન્સી રેસ્ક્યુ સેન્ટર સાથે ઘટના સ્થળે પહોંચી અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આગળ ઉભેલી ટ્રક સાથે પાછળથી આવી રહેલી ટ્રક ધડાકાભેર અથડાતા ડ્રાઈવર સલમાન ખાન કેબિનના સ્ટેરિંગના ભાગમાં કમરથી નીચે ફસાઈ ગયા હતા. ફાયર વિભાગની ટીમે હાઇડ્રોલિક ઇક્વિપમેન્ટની મદદથી 45 મિનિટની ભારે જહેમત બાદ ડ્રાઈવર સલમાન ખાનને સહી સલામત બહાર કાઢ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને આમોદ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ટ્રકમાં રાજકોટથી ફ્લિપકાર્ટ કુરિયર સર્વિસનો માલ સામાન ભરીને સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. કરજણ ફાયર વિભાગની ઝડપી રેસ્ક્યુ કામગીરીથી ડ્રાઈવરનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. અહેવાલ પ્રવીણ વસાવા, કરજણ, વડોદરા.